ગુજરાત સરકારની સરકારી વીજ કંપનીઓ પૈકીની જીસેક ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં હેલ્પર 800 જગ્યાઓ ઉપરની ભરતી પ્રક્રિયાને આગળ વધારવા માટે આજે વડોદરા ખાતે સરકારી વીજ કંપનીઓના હેડક્વાર્ટરની બહાર રાજ્યભરના ઉમેદવારોએ ધરણા પ્રદર્શન કર્યું હતું। ઉમેદવારોનું કહેવું છે કે પરીક્ષા લેવાની જાહેરાત જૂન 2022માં કરવામાં આવી હતી। પરીક્ષા માટે 5500 ઉમેદવારોએ ફોર્મ પણ ભર્યા હતા અને તેની ચકાસણી કાર્યવાહી પણ પૂર્ણ થઈ ગઈ હતી। તે પૈકી જેટકોએ પરીક્ષા લેવાનું માંડી વાળ્યું હતું। આ બાબતે અમે તે સમયે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી। મુખ્યમંત્રી અને રાજ્ય સરકારે લીલી ઝંડી આપ્યા બાદ પણ જીસેકના અધિકારીઓ પરીક્ષા લેવા માટે તૈયાર નથી, કારણ કે હેલ્પરોની મોટાભાગની કામગીરી આઉટસોર્સિંગ એજન્સીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। પરીક્ષા માટે અમે 15 દિવસ પહેલા પણ વડોદરા પાસે જીસેકના હેડક્વાર્ટરમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા, જો કે તે સમયે એમને અંદર નહોતા જવા દીધા। ભરતી બાબતે અધિકારીઓ જવાબ આપતા નથી અને અમે હવે ધરણા પર ઉતરવાની ફરજ પડી છે। જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી અમે ધરણા ઉપરથી ઉઠવાના નથી। અમારે થર્મલ પાવર સ્ટેશનમાં મેં એપ્રેન્ટિસ કરી છે 2019ની અંદર। એના પછી 2022ની અંદર આ લોકોએ હેલ્પરની જાહેરાત પાડી હતી, જે એપ્રેન્ટિસો કરે ને એમને ભરતી પાડી હતી। ફોર્મ ભરાય, બધું કર્યું, પણ આજે 3 વર્ષ છે, 2022, 23, 24 ને 25 આવ્યું, હજુ સુધી એ ફોર્મની કોઈ કાર્યવાહી નથી, કશું કોઈ એક્ઝામ નથી લેવાય। 3 વર્ષથી હું પ્રિપેરેશન કરું છું, 3 વર્ષ લાઇબ્રેરીમાં વાંચી રહ્યો છું। હવે મારે શું કરવું એનો પ્રશ્ન છે। આજે હું અહીંયા ઉભો છું, હજુ સુધી કોઈ જવાબ નથી આપતા। મારા ભવિષ્યનું શું? 3 વર્ષથી વાંચી રહ્યો છું લાઇબ્રેરીમાં, ગાંધીનગરમાં 3 વર્ષથી રહું છું। હોસ્ટેલની ફી ગણો, લાઇબ્રેરીની ફી ગણો, બધી ફીઓ ભરી રહ્યો છું। ઘરના મા બાપ મારા ખેતી કરી રહ્યા છે, તેથી હું પૈસા ભરીને ભણી રહ્યો છું। આ લોકો હજુ પરીક્ષા નથી લેતા, કોઈ આયોજન નથી કરતા। હવે શું કરવું એમને કોઈ જવાબ નથી આપતા। વહેલી તકે એક્ઝામ લેવાય અને ભરતી પૂર્ણ કરે સરકાર। અમે આંદોલન કરીશું, અહીંયા ઉપવાસ ઉપર બેઠા છીએ, જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી હટશું નહીં। ધારણા કરવામાં આવ્યા છે, એમાંથી અમને એવો જવાબ મળી રહેલો છે અમે ટૂંક સમયની અંદર તમારી આ જાહેરાતને કબૂલ કરીશું અને અમારા પ્રયત્નો સતત ચાલુ જ છે બોર્ડ જોડે। અત્યારે હાલ પૂરતો તો સંતોષી લીધેલ છે, અમે 10 દિવસની અંદર એમના જોડે જવાબ માગેલ છે।